સત્સંગના જોગ સિવાય મનુષ્યને પોતાની કુબુદ્ધિ ઓળખાતી નથી. સત્સંગ વિના મનુષ્ય ગમે તેટલા ગ્રંથ ભણે તો પણ તેની કુબુદ્ધિ જાતી નથી. શ્રી હરિએ આવી બધી વાતો ખૂબ કરી. તે વાતમાં સત્સંગના જેવી બીજી કોઈ વાત ન હતી. એવો આ સત્સંગ મહિમાપૂર્ણ છે. આવો સત્સંગ અને આવા ભગવાનને પામીને જે તેમને છોડી દે છે તેના જેવો બીજો કોઈ મૂર્ખ કહેવાય નહીં. સમુદ્રને કિનારે લાગણેલા નાવમાંથી ઉતરતા ઉતરતા જે બુડી જાય તેના જેવો તે અભાગ્યો છે. કોઈ ગમે તેટલો સત્સંગ કરે પણ કામ, ક્રોધ, લોભ અને માન જેવા દોષોને જ્યાં સુધી મિત્ર માને છે ત્યાં સુધી તે જ્યારે ત્યારે આ સત્સંગનો ત્યાગ કર્યા વિના ક્યારેય રહેશે નહીં. માટે કામને જીતવો, ક્રોધને જીતવો, લોભને જીતવો અને માનને જીતવું. આ અંતશત્રુ ન જીતાય તો ભગવાનને પ્રાર્થના કરવી, હે મહારાજ, તમે દયાળુ છો, કૃપાળુ છો. અમારા કામ, ક્રોધ, લોભ, માન આદિ જે દોષો છે એના થકી તમે રક્ષા કરજો. હે મહારાજ, અમારા બધા અંતશત્રુ છે એનો તમે નાશ કરો અને અમને નિર્માની બનાવો. અમે તમારું ભજન કરવીને તમને ખૂબ રાજી કરવી. તમારા સ્થાને બેઠેલા એવા આદિ વિદ્યમાન ભાવિ આચાર્ય મહારાજને ખૂબ રાજી કરવી. સમગ્ર ધર્મકુળને રાજી કરવી. ધર્મકુળ આશ્રિત ભગવાનના સંતો ભક્તોને રાજી કરવી. ગાય બ્રાહ્મણોને રાજી કરવી. ગરીબોને રાજી કરવી. તમારા વાલા દેવી દેવતાઓને રાજી કરવી. એ ભગવાન, આ બધાને રાજી કરવાથી તમે અમારી ઉપર ખૂબ રાજી થાઓ, પ્રસન્ન થાઓ, એવી અમારી ઉપર કૃપા કરો. એવું અમે કાર્ય કરવી કે જેનાથી આ લોકમાં જ્યાં સુધી અમારો જે કોઈ યોગ કરે કે અમે જેનો યોગ કરવી એ બધાએ અમારી ઉપર ખૂબ રાજી થાય. અને એ જીવાત્મા રાજી થશે તો આત્માની એ જીવાત્માની અંદર પરમાત્મા તમે અખંડ બિરાજમાન છો. આત્માની અંદર પરમાત્મા રૂપે તમે બિરાજમાન છો. તો અમે એને રાજી કરવાથી તમે રાજી થાવ એવી અમારી ઉપર કૃપા કરો. અમને ક્યારેય કામ ન પીડે, ક્રોધ ન પીડે, લોભ ન પીડે, માન ન પીડે, એવી રીતે અમારી ઉપર કૃપા કરો. આવી રીતે ભગવાન પાસે પ્રાર્થના કરશું તો પણ ભગવાન વહેલા મોડા આપણા કામ, ક્રોધ, લોભ, માન આદિ જે કંઈ દોષો છે એ ભગવાન જરૂર આપણા ટાળશે. અને જ્યાં સુધી દોષોને જ્યાં સુધી મિત્ર માનશું ત્યાં સુધી તે ત્યારે આ સત્સંગનો ત્યાગ કર્યા વિના ક્યારે રહેશે નહીં. કામ આદિ જે શત્રુઓ કહેવાય છે તેની સાથે કરેલી મિત્રતા તો એવી છે કે તે સત્સંગનો ત્યાગ કર્યા વિના રહેતી નથી. તે બધા જ અંતશત્રુઓ સત્સંગની સાથે વેર બંધાવે છે અને સત્સંગમાં અરુચિ કરાવે છે. માટે તે અંતશત્રુઓ સત્સંગના શત્રુ છે. તેમ રાત દિવસ દેખતા રહેવું, એને ઓળખતા રહેવું. જેમ માણસ સર્પના ઝેરનો ડર રાખે છે અને બીજાને રખાવે છે તેમ અંતશત્રુનો ડર કાયમને માટે રાખવો. કામ, ક્રોધ, લોભ, માન, મદ, મત્સર, ઈર્ષ્યા, તૃષ્ણા, દંભ, કપટ, અહંકાર એ આપણને પીડે નહીં એ થકી આપણે ધ્યાન રાખવું અને બીજાને પણ ધ્યાન રખાવવું. સત્સંગથી જે મન દૂર કરાવે તે બધું જ જરૂર કુસંગ કહેવાય છે. જે સત્સંગમાં પ્રીતિ કરાવે છે તેના સમાન બીજો કોઈ મિત્ર નથી. તે મિત્ર જીવને સત્સંગમાં વધારે ને વધારે દિવસે દિવસે પ્રીતિ કરાવે છે અને સત્સંગની અરુચિ આવવા દેતો નથી. સત્સંગ કરીને પણ જે હરિભક્તની રીતમાં ન ચાલતા હોય અને જે સંતની રીતમાં ન ચાલતા હોય અને જે ધર્મવંશી હોય તે ધર્મવંશની રીતમાં જેમ કહ્યું છે તેમ નિર્દંભપણે ન ચાલતા હોય તો તે સાચા સત્સંગી, સાચા સંત કે સાચા ધર્મવંશી નથી. જેને જે રીતે રહેવાનું કહ્યું છે તેણે તે રીતે અનુપમ વર્તન રાખવું જોઈશે. કેમ જે વર્તનથી જ સત્સંગનો સંબંધ રહે છે. સારા વર્તનરૂપી સંબંધ છે તે જ સંસારરૂપી પાણી ભરેલા કૂવામાંથી જીવને તારનાર છે. આ સંસારરૂપી સાગરને તરવા માટે જ સત્સંગનો સંબંધ છે. આવો એ સત્સંગ અપાર પાપોને હરનારો છે. સત્સંગ વગર પાપ ક્યારેય ટળતું નથી, પાપ બળતું નથી. સત્સંગ કર્યા સિવાય પણ સંસારનું બંધન કપાઈ જાય છે.
એમ જે કોઈ કહે છે તેને કરોડો કલ્પ સુધી સંસારનું બંધન રહે છે. જે કોઈ માણસ મૂર્ખ હોય એમ કે સત્સંગ કર્યા સિવાય પણ સંસારનું બંધન કપાઈ જાય, છૂટી જાય, તો એ વાત ખોટી છે. કેમ જે કોઈ કહે તેને કરોડો કલ્પ સુધી સંસારનું બંધન રહે છે. સત્સંગ વગર રૂડા ગુણ જ ન આવે. સારી વાતો, સારા જે ભગવાનના ભક્ત કે સંતો કે ઋષિ મુનિએ જે શાસ્ત્રો લખ્યા હોય એને વાંચવી નહીં, એને સાંભળવી નહીં, તો આપણામાંથી કુટેવ કુલક્ષણો એ જતા નથી. અરે ગાળ્યું બોલવાની ટેવ નથી થતી ને. સત્સંગ કરવા માંડે એટલે બધું જ આવવા માંડે. જે કંઈ આપણામાં મેલ હોય કહેતા, જે કંઈ દુર્ગુણો હોય એ બધાય ઓગળી જાય, બધાય બળી જાય, બધાય નાશ પામી જાય. પણ સત્સંગ કરવાથી થાય. બાકી સત્સંગ વગર કોઈ દી રૂડા ગુણ આવે નહીં. એમ આપણા ભગવાને, આપણા ઋષિમુનિઓએ વારંવાર કહ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે, પણ શાસ્ત્ર આપણે ખોલતા નથી, વાંચતા નથી, સાંભળતા નથી, એટલે આપણને ખબર છે નહીં. શ્રીહરિએ સરકાર સયાજીરાવને પત્ર લખ્યો. શ્રીહરિએ સયાજીરાવ સરકાર ઉપર વડોદરા એક પત્ર લખ્યો. તેમાં કહ્યું કે તમારા જેટલા મનોરથ છે તે બધા જ અમે પૂર્ણ કરશું. જેને સત્સંગ ઉપર અભાવ વર્તે છે તેવા લોકોને કોઈ સત્સંગ ઉપર ભાવ રાખે તે ગમતું નથી. કેટલાક માણસોને અનીતિને માર્ગે ચાલવામાં ઘણી રુચિ હોય છે. કેટલાય માણસો એવા હોય છે કે અનીતિના માર્ગે ચાલે એ જ એને ગમતું હોય છે. તેથી તેને સત્સંગની વાત રૂચતી નથી, કહેતા એને સત્સંગની વાત ગમતી નથી. તેણે કરીને જેટલા અનીતિને માર્ગે ચાલનારા છે તે સહજ સ્વભાવે સત્સંગનો અભાવ બોલતા રહે છે, સત્સંગનો અભાવ લેતા રહે છે. જે સત્સંગના વચનનું સમર્થન પ્રમાણ કરે છે, સત્સંગના વચનનું કહેતા સત્સંગમાં શાસ્ત્રમાં જે કહ્યું છે એ પ્રમાણે પ્રમાણ કરે છે તે લોકો નીતિમાન છે. એ જ નીતિમાં ચાલે છે. બાકી કોઈ નીતિમાં ચાલતું નથી, બધા અનીતિના માર્ગે ચાલે છે. તેમનું નીતિમાનપણું તેમની રુચિ ઉપરથી દેખાઈ આવે છે. તે કેટલો નીતિમાં ચાલે છે એનું રુચિ કહેતા એના વિચાર, એનું વર્તન ઉપરથી દેખાઈ આવે છે. જેને અમૃત પ્રિય લાગે છે તે અમૃતની પ્રશંસા કરે છે. હું કીધું, જેને અમૃત પ્રિય લાગે છે તે અમૃતની પ્રશંસા કહેતા વખાણ કરે છે. જેને અમૃત ઉપર રુચિ હોય છે, જેને અમૃત ગમે છે તે કોઈ બાબતને અમૃત જેવી દેખતા નથી. જેટલી સત્સંગની વાત છે તે પણ અમૃત સમાન છે. હું કીધું, જે કાંઈ સત્સંગની વાતો છે તે બધી જ અમૃત સમાન છે, અમર બનાવી દે. એને પછી આ સંસારમાં ભટકણમાં આવવું પડતું નથી, એને જન્મ મરણ લેવા પડતા નથી, 184માં જવું પડતું નથી, યમપુરીમાં જવું પડતું નથી, અને કોઈ જાતનું દુઃખ પણ આવતું નથી, ભૂત પ્રેત પણ થવું પડતું નથી. જેને અનીતિ ઉપર ભાવ હોય તેને સત્સંગની વાત રૂચતી નથી, કહેતા સત્સંગની વાત ગમતી નથી. જેને અનીતિ ઉપર ભાવ હોય, જેને ખોટું જ કરવું હોય એને સત્સંગ ગમતો નથી. તેને લીધે તે સત્સંગના અનેક પ્રકારે દોષ કહેતા રહે છે. એ અનીતિવાળા જે છે એ સત્સંગમાં દોષ કહેતા ખામી કાઢતા રહે છે. અને જ્યારે તેનું કાંઈ ચાલે નહીં ત્યારે ચૂપ બેસી રહે છે. અમારે વિશે તમારો ભાવ અચળ કરવા માટે અમે વિલંબ કર્યો છે. માટે હવે જે રીતે સત્સંગ ઉપર ભાવ થાય તેવો તમારે વિચાર કરવો. જેટલા કુસંગીઓ છે તેઓ જેનું જેટલું ચાલે અને જેની જેટલી બુદ્ધિ હોય તે પ્રમાણે તેટલા ઉપાય 1 વર્ષથી કરતા રહ્યા છે. સત્સંગ સિવાયની બીજી અપાર બાબતો છે તેમાં સૌ લોકો રુચિ કરે છે. તેને લીધે જ તેને સંસારનો પાર આવતો નથી. સત્સંગ સિવાયની બીજી ઘણી બધી બાબતો હોય છે તેમાં સૌ લોકો રુચિ કહેતા પ્રેમ કરે છે, મિત્રતા કરે છે, એમાં લાગણી કરે છે, એ એને ગમે છે. તેને લીધે જ તેને સંસારનો પાર આવતો નથી. એટલે એને લીધે એ સંસારને તરી શકતો નથી, સુખી થઈ શકતો નથી. સત્સંગ ભવસાગર તરવાનું નાવ છે. સત્સંગ એક ભવસાગર તરવાનું નાવ કહેતા સ્ટીમર હોડી છે. સંસારરૂપી સાગર તરવા માટે સત્સંગ સિવાય બીજું કોઈ જ નાવ આ બ્રહ્માંડમાં નથી. હું કીધું મહારાજે કે સંસારરૂપી સાગર તરવા માટે સત્સંગ સિવાય બીજું કોઈ જ નાવ
આ બ્રહ્માંડમાં નથી. આ બ્રહ્માંડ કહેતા 14 લોકનું બ્રહ્માંડ છે. પૃથ્વીલોક, અતળ, વિતળ, પાતાળ, રસાતળ, એવી રીતે 7 લોક નીચે, 7 લોક ઉપર, એમ 14 લોકનું બ્રહ્માંડ છે. એ બ્રહ્માંડમાં આ સત્સંગ સિવાય તરવાનું કોઈ બીજું નાવ નથી. જીવને વારે વારે મનુષ્ય દેહ મળતો નથી. શું કીધું? જીવને વારે વારે મનુષ્ય દેહ મળતો નથી. મર્યા પછી 184માં જવું પડે, યમપુરીમાં જવું પડે, ભૂત પ્રેત થવું પડે, તરત મનુષ્ય દેહ મળતો નથી. એ તો કોઈના પુણ્ય હોય, કોઈ સારા કર્મ કર્યા હોય, એને ભગવાન બીજો દેહ મનુષ્ય આપે છે. બાકી એને 184માં ભટકવું પડે છે. અને પછી પાછો મનુષ્ય દેહ આવ્યા પછી ક્યાં જન્મ મળે કંઈ નક્કી નથી. જો સરસ મજાનો ભારત દેશ હોય, એમાં સરસ મજાનું રાજ્ય હોય, એમાંય ભગવાનનો સંબંધ થાય, સાચા સંતોનો સંબંધ થાય, સાચા ગુરુનો સંબંધ થાય, સાચા શાસ્ત્રનો સંબંધ થાય, સાચા ભગવાનના ભક્તનો સંબંધ થાય, તો એને રૂડો સંગ મળ્યો કહેવાય. તો આવો સંગ મળવો બહુ મુશ્કેલ છે. ઓછા પુણ્યવાળાને આ સંગ, આ અવસર આવો મળતો નથી વારે વારે. માટે ડાયા માણસોએ સમજી વિચારીને નિત્ય સત્સંગ કરવો. સત્સંગ કરશું તો જ આપણે ભગવાનના ધામમાં જાશું અને ભગવાનના ધામને પામશું, ભગવાનની સેવામાં હાજર રહેશું. નહીતર બહુ દુર્લભ છે ભગવાનનું ધામ મળવું, ભગવાનની સેવા મળવી, ભગવાનના સંતો ભક્તોનો સમાગમ મળવો બહુ દુર્લભ છે. ઓછા પુણ્યવાળાને એ મળતું નથી. કરોડો જન્મના પુણ્ય એકઠા થાય અને પછી એનો ઉદય થાય તે આ બધો યોગ મળે, બાકી મળતો નથી. અને આ વખતે આ યોગ મળ્યો છે તો આ યોગને જાળવી લેવો, ઝીલી લેવો, જેનાથી ભગવાન રાજી થાય એવું કાર્ય કરી લેવું. જીવને વારે વારે મનુષ્ય દેહ મળતો નથી. સત્સંગ કરવા માટે જ આ મનુષ્ય દેહ છે. બ્રહ્માંડમાં જેટલા વૈભવ છે તે વારંવાર જીવને મળી શકે છે, પણ એક સત્સંગ મળતો નથી. સત્સંગ આવો દુર્લભ છે. હું કીધું? બ્રહ્માંડમાં જેટલા વૈભવ છે, જેટલા સુખ સંપત્તિ, જે કંઈ ચીજ વસ્તુ છે એ બધું જ વારંવાર જીવને મળી શકે છે, પણ એક સત્સંગ મળતો નથી. સત્સંગ એટલે સત્ય એવા ભગવાન. તો તમે કહેશો સત્ય એવા ભગવાન એટલે કેમ? તો ખોટા પણ કેટલાય ભગવાન આ દુનિયામાં છે, બ્રહ્માંડોમાં છે. તો એવા ખોટાને ભગવાન માનીને બેહવી તોય આપણે ભગવાનના ધામમાં ન પહોંચી શકીએ. માટે સત્ય એવા ભગવાન, સત્ય એવા શાસ્ત્ર. તો કહેશો શાસ્ત્ર થોડાક ખોટા હોય? તો અસત્ય પણ ખોટા શાસ્ત્ર હોય. જે ખોટા ગુરુ થઈને બેઠા હોય, જે અસુર સાધુના વેશમાં આવ્યા હોય, એ શાસ્ત્ર બદલી નાખે, ખોટા કરી નાખે, એ એનું મનનું ધાર્યું કરતા હોય, કલ્પિત શાસ્ત્રો કરીને બેઠા હોય, તો એમાં સંગ થઈ જાય, એમાં રસ રામી જાય, તો અસત્ય શાસ્ત્રનો યોગ થયો કહેવાય. તો એવા ખોટા ભગવાન, ખોટા શાસ્ત્રનો યોગ થાય તો પણ ભગવાનનું ધામ ન મળે. એટલે સત્ય એવા ભગવાન, સત્ય એવા શાસ્ત્ર, સત્ય એવા સંત. તો ઘણા સંત એવા હોય કે કામી, ક્રોધી, લોભી, માની, સ્વાદી, સ્નેહી, દંભી, કપટી ઇત્યાદિ ઘણા દોષે યુક્ત હોય, પણ ભગવા કપડાં પહેરીને બેઠા હોય તો આપણે એને ભગવાન તુલ્ય માનવી, ભગવાન જેવા માનવી, ભગવાન કરતાં વિશેષ માનવી, તો પણ એનું કલ્યાણ થતું નથી. તો એવા ખોટાનો સંગ, ખોટા સાધુનો સંગ કરવાથી કોઈ દી મુક્તિ નથી મળતી. સત્ય એવા ભગવાન, સત્ય એવા સંત, સત્ય એવા શાસ્ત્ર અને સત્ય એવા ભગવાનના ભક્ત, એનો યોગ થાય એને કહેવાય સત્સંગ. એમ એક સત્સંગ મળતો નથી. હું કીધું? બ્રહ્માંડમાં જેટલા વૈભવ છે તે વારંવાર જીવને મળી શકે છે, પણ એક સત્સંગ મળતો નથી. સત્સંગ આવો દુર્લભ છે. જ્યાં સુધી એક સત્સંગ ન મળે ત્યાં સુધી બધા જ લોકો સંસારમાં ભટકતા રહે છે. જીવનો મોક્ષ થવાનું દ્વાર તો એક સત્સંગ જ છે. સત્સંગ વિના બીજા જે દ્વાર છે તે તો સંસારમાં ભટકાવનારા છે. એટલે શ્રી કૃષ્ણ પ્રભુએ, મહાપ્રભુએ ગીતામાં કહ્યું કે તમે યજ્ઞ કરો, દાન કરો, વ્રત કરો, જપ કરો, અનુષ્ઠાન કરો, અષ્ટાંગ યોગ સાધો,
પણ હું જેવો સત્સંગે કરીને રાજી થાઉં છું એવા કોઈ બીજા સાધને કરીને રાજી થતો નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં કીધું, હું સત્સંગે કરીને જેવો રાજી થાઉં છું એવા કોઈ પણ સાધને કરીને એટલો રાજી થતો નથી. માટે સત્ય એવા ભગવાન, સત્ય એવા શાસ્ત્ર, સત્ય એવા સંત, સત્ય એવા ભગવાનના ભક્તનો યોગ કરવી, નિત્ય યોગ કરવાથી ભગવાન અવશ્ય રાજી થાય છે. આપણા તમામ પાપ બળીને ભસ્મ થઈ જાય છે, આપણને નિર્વાસનિક કરે છે અને અંતે ભગવાન ધામમાં, એના ધામમાં તેડી જાય છે અને અખંડ ભગવાનની સેવામાં આપણને રાખે છે. જીવનો મોક્ષ થવાનું દ્વાર તો એક સત્સંગ જ છે. સત્સંગ વિના બીજા જે દ્વાર છે તે તો સંસારમાં ભટકાવનારા છે. આ રીતની સમજણ જિંદગીભર ન ફરે એવી જેની નિષ્કપટ સમજણ હોય તે જ સાચા પંડિત છે, એ જ સાચા પુરાણી છે, એ જ સાચા શાસ્ત્રી છે, એ જ સાચા ભગવાનના ભક્ત છે. અને તેણે શાસ્ત્ર પુરાણ આદિક નામથી કહેવાતા ગ્રંથ માત્ર ભણી લીધા છે. સત્સંગ સિવાયની ચાહે તેટલી સમજણ હોય તે બધી સંસારમાં ભટકાવનારી દેખાય છે. તેનું જ નામ સત્સંગ થયો કહેવાય છે. સત્સંગ સિવાયની ચાહે તેવી સમજણ હોય તે બધી જ સંસારમાં ભટકાવનારી દેખાય, તેનું જ નામ સત્સંગ થયો કહેવાય. એવી સમજણવાળો જેને સત્સંગ હોય તેને અમે અમારો માનીએ છીએ. આગળ કહી તેવી સમજણ જેમાં હોય તેનો સત્સંગ સાચો છે અને તેવી સમજણ વગર તો તેનો સત્સંગ કાચો છે. જે સમજણની સમાધિ છે તે જ સાચી છે અને સમજણ વિનાની સમાધિ કાચી છે. સમજણ વિના કોઈ મનુષ્ય ભગવાનના અપાર પ્રતાપને દેખે તો પણ તેને તે માનતો નથી, કારણ કે તેને સત્સંગની સમજણ નથી. સાચી સમજણનું મૂળ નિશ્ચય હોય છે. માટે આ સમજણ આપનારો સત્સંગ અમૂલ્ય છે. માટે હે ભગવાનના વાલા ભક્તો, નિત્ય સંત સમાગમ સત્સંગ કરજો. સત્સંગ વગર ભગવાન રાજી થતા નથી. અસ્તુ. જય સ્વામિનારાયણ.